નમસ્કાર. મહીસાગર અકાદમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે મહત્ત્વના વિષયની ચર્ચા કરીશું. ભારતનું બંધારણ. ભારતના બંધારણમાં મહત્ત્વનો ભાગ એટલે કે ભાગ નંબર 10 જેની વિગત છે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો. આ મહત્ત્વની વિગત અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોને લગતી કેટલીક અગત્યની માહિતી અને ભાગ નંબર 10 સંપૂર્ણની ચર્ચા આજના વિડીયો લેક્ચરમાં કરીશું. એ પહેલાં ભારતનું બંધારણ અત્યાર સુધીમાં અનુચ્છેદ 1થી માંડીને 243 સુધી દરેક અનુચ્છેદોની ચર્ચા આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કરી દીધી છે. જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને દરેક ભાગના વિડીયો લેક્ચરની નોટિફિકેશન તમને મળતી રહે રેગ્યુલર અપડેટ બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી લે. આપણે જ્યારે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હોય ત્યારે ગુજરાત ગવર્મેન્ટની જેટલી પણ પરીક્ષાઓ છે દરેક પરીક્ષાઓમાં ભારતનું બંધારણ અવશ્ય હોય છે અને ભારતનું બંધારણ બિન સચિવાલય જેવી પરીક્ષાઓમાં તેનું વેઇટેજ ઘણું બધું વધારે હોય છે. ત્યારે દરેક અનુચ્છેદો દરેક ભાગ જો સ્ટેપ બાય સ્ટેપ શીખવામાં આવે, સ્ટડી કરવામાં આવે તો લાંબા સમય સુધી આપણે તેને યાદ રાખી શકીએ છીએ, તેને આપણે સમજી શકીએ છીએ. આ એકમાત્ર એવો વિષય છે કે તેને યાદ પણ રાખવો પડે છે અને સમજણ પણ કેળવવી પડતી હોય છે. બરાબર છે, યાદ પણ રાખવો પડતો હોય છે અને સમજણ પણ કેળવવી પડતી હોય છે. અમુક મુદ્દા એવા છે કે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એમાં ખ્યાલ આપણને આવતો નથી. તો દરેક ચર્ચા, દરેક ટોપિક, દરેક અનુચ્છેદ, દરેક ભાગની જે ચર્ચા આપણે અહીંયા દરેક વિડીયો લેક્ચરમાં કરીએ છીએ. તો આજે આપણે શરૂઆત કરીશું ભાગ નંબર 10, જેમાં અત્યાર સુધીમાં દરેક ભાગની ચર્ચા કરી દીધી છે. તો આજે આપણે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો, કે જે આદિજાતિ વિસ્તારો અનુસૂચિત છે તેમને લઈને કેટલાક અગત્યના પ્રશ્નો આપણી પરીક્ષામાં વારંવાર હોય જ છે. તો મને લાગી શકે છે કે આ ભાગ પણ એટલો જ મહત્ત્વનો હોઈ શકે છે. પરંતુ આ ભાગ શરૂઆત કરતાં પહેલાં એક ટ્રીક તમને આપી દઉં છું. ભાગ નંબર 10 જ્યારે તમે તૈયાર કરવા બેસો છો અથવા આજે તમે અહીંયા તમે તૈયારી કરી રહ્યા છો, મને ત્યારે તમે સાંભળી રહ્યા છો, ત્યારે મહત્ત્વની 4 બાબતો યાદ રાખવાની છે. મહત્ત્વની કેટલી બાબતો યાદ રાખીશું? 4 બાબતો યાદ રાખીશું. એ મહત્ત્વની 4 બાબતો કઈ છે? એક અનુસૂચિ 5 નંબર અને અનુસૂચિ નંબર 6, એટલે કે આપણા ભારતના બંધારણમાં પરિશિષ્ટ આપવામાં આવેલા છે અને ટોટલ પરિશિષ્ટ કેટલા છે? 12 છે, જેને આપણે અનુસૂચિઓ તરીકે ઓળખીએ છીએ. જેમાં 5મા નંબરની અને 6ઠ્ઠા નંબરની અનુસૂચિની ચર્ચા ભાગ નંબર 10માં કરવામાં આવી છે. એટલે કે ભાગ નંબર 10માં 5મા નંબરની અનુસૂચિ અને 6ઠ્ઠા નંબરની અનુસૂચિ અને 244 અનુચ્છેદ અને 244 એ અનુચ્છેદ. બરાબર છે, ટોટલ 2 અનુચ્છેદ, ટોટલ 2 અનુસૂચિઓ. જો તમને આ 4 બાબત તમને યાદ હોય તો ભાગ નંબર 10 તમારો અહીં પૂરો થઈ જાય છે. એટલે કે ભાગ નંબર 10માં 4 જ બાબત યાદ રાખવાની છે, 2 અનુસૂચિઓ, 2 અનુચ્છેદો. તો 2 અનુચ્છેદો કયા છે? 244 અને 244 એ છે. ક્લિયર થઈ ગયું? ઓકે. દરેક બાબતને ટોપિક સાથે, લિંક સાથે કનેક્ટ કરીશું જેથી કરીને લાંબા સમય સુધી આપણને યાદ રહી શકે. અનુચ્છેદ નંબર 244નું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે? અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ. બરાબર છે, ફરીથી બોલું છું, અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ. હવે આપણે એને ડિટેલમાં જ્યારે આપણે થોડોક અભ્યાસ કરી લઈએ, અનુસૂચિત વિસ્તારો માટે કોણ વહીવટ કરે છે, તેની દેખરેખ કોણ રાખે છે, તેની અંદર કયા કયા નવા સુધારા હોઈ શકે છે, તેમાં અલગ નિયમો બની શકે છે કે નથી બની શકતા, તો તમામ ચર્ચા આપણે અહીંયા કરીશું. તમે ધ્યાનથી તન મન એક કરીને મને સાંભળતા રહેજો. 100% ગેરંટી આપું છું, આ ભાગ તમારે આ વિડીયો જોયા પછી લાઈફ ટાઈમ તમને યાદ રહી જશે. રાષ્ટ્રપતિ દેશના કોઈ વિસ્તારને અનુસૂચિત ક્ષેત્ર તરીકે જાહેર કરી શકે છે, પરંતુ તેને સંસદની મંજૂરી જરૂરી છે. ચાલો મિત્રો, બીજો સેન્ટેન્સ છે, રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે વિચાર વિમર્શ કરી અનુસૂચિત વિસ્તારમાં વધારો, ઘટાડો અથવા સીમાઓ પરિવર્તન કરવાનો પણ અધિકાર ધરાવે છે. ઓકે, આપણે ટોટલ 2 સ્ટેટમેન્ટ જોયા. થોડુંક ઓરલ આપણે જોઈ લઈએ. મને ધ્યાનથી સાંભળજો કે જ્યારે ભારત દેશની અંદર
અનુસૂચિત વિસ્તાર જ્યારે ક્ષેત્ર બહાર પાડવાનું હોય છે તેની તમામ સર્વસંમતિ સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. હવે રાષ્ટ્રપતિ ભારત દેશના કોઈ પણ ક્ષેત્રને એ અનુસૂચિત વિસ્તાર જાહેર કરી શકે છે, પરંતુ આ પહેલાં સંસદને એકવાર મંજૂરી જરૂરી છે. એટલા માટે જરૂરી છે, તમે જ્યારે સંપૂર્ણ ભારત ભણી લેશો તમને ખ્યાલ આવી જશે કે જ્યારે આપણા દેશમાં કંઈ પણ પ્રોબ્લેમ સમસ્યા ઊભી થાય છે ત્યારે આપણા ધારાસભ્યો MP જે હોય છે એ બધા સંસદમાં બેઠા હોય છે, ત્યારે કાયદો પસાર કરતા હોય છે અને પછી આપણે એ લો અધિનિયમ રાષ્ટ્રપતિને આપણે સાઇન કરવા આપતા હોય છે કે જેને લાગુ કરવાનું હોય છે. બરાબર છે? તો જ્યારે અલ્ટરનેટ બાબત એવી જ થઈ છે. બરાબર છે? પરંતુ આની જે સત્તા છે તમામ અધિનિયમ નિયમ ઘડવાની સત્તા છે અનુસૂચિત વિસ્તારોની એ તમામ રાષ્ટ્રપતિની છે. રાષ્ટ્રપતિ એકવાર સંસદની મંજૂરી લેવી જરૂરી છે. જ્યારે રાજ્યની વાત કરવામાં આવે, રાજ્ય હવે રાષ્ટ્રપતિ હોય એ કોઈક રાજ્યના રાજ્ય ક્ષેત્રને સંબંધિત અનુસૂચિત વિસ્તાર જાહેર કરી શકશે. તો રાજ્યમાં રાજ્યપાલ હોય છે, તો રાજ્યપાલ સાથે વિચાર વિમર્શ કરવામાં આવતો હોય છે અને કેટલીક સત્તાઓ રાજ્યપાલને આપવામાં આવેલી હોય છે. સીધી ડાયરેક્ટ અનુસૂચિત ક્ષેત્રને વિસ્તારની જે પણ સીમાઓ છે, પરિવર્તન છે, વધારો છે, ઘટાડો છે, એ તમામ રાજ્યપાલના વિચાર વિમર્શ પછી રાષ્ટ્રપતિ ફાઇનલ કરતા હોય છે. હવે આપણે આગળ વધીએ. રાજ્યપાલ આવા વિસ્તારોના વહીવટ અંગે રાષ્ટ્રપતિને વાર્ષિક રિપોર્ટ આપે છે. એટલે કે દર વર્ષે પોતાના રાજ્યમાં જ્યારે અનુસૂચિત વિસ્તારો હોય, બરાબર છે, તો અનુસૂચિત વિસ્તારોનો જે રિપોર્ટ હોય છે વાર્ષિક, એ રાષ્ટ્રપતિને આપવાનો હોય છે રાજ્યપાલને. રાજ્યપાલને એક વિશેષ સત્તા હોય છે કે જે તે સંસદ અથવા રાજ્ય વિધાનમંડળના કોઈ વિશેષ અધિનિયમને અનુસૂચિત ક્ષેત્રમાં લાગુ ન રહે અથવા કેટલાક પરિવર્તન સાથે લાગુ રહે. કહેવાનો મતલબ કે જ્યારે રાજ્ય વિધાનમંડળ કોઈક નિયમ ઘડે છે, કોઈક અધિનિયમ પસાર કરે છે, પરંતુ એ અધિનિયમ એ જે નિયમ હોય છે, કાયદો હોય છે, એ કદાચ અનુસૂચિત ક્ષેત્રના લોકોને નુકસાન કરતું હોય. બરાબર છે? તો એ નિયમની અંદર પરિવર્તન કરવાની સત્તા રાજ્યપાલને હોય છે. તો એ રાજ્યપાલની જે સત્તા છે એને એ સત્તાને આપણે વિશેષ સત્તા તરીકે ઓળખીશું. ક્યારેક પણ આપણો વનલાઇનર પ્રશ્ન પૂછાય. બરાબર છે? ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાય. કોઈક નીચેનામાંથી વિધાનો સાચા છે ક્યારે એવું પૂછાય. તો એક અનુસૂચિત ક્ષેત્ર માટે, અનુસૂચિત વિસ્તાર માટે રાજ્યપાલ એક કઈ વિશેષ સત્તા હોય છે. બરાબર છે? તો આ સ્ટેટમેન્ટ તમારા માટે બહુ જ અગત્યનું છે. આગળ ચર્ચા કરીએ. રાજ્યપાલ આવા વિસ્તારમાં શાંતિ સલામતી માટે જનજાતિ સલાહકાર પરિષદની સલાહ મુજબ નિયમ બનાવી શકે છે. હવે જ્યારે કોઈક ક્ષેત્રને જાહેર કરવામાં આવે છે તો એ ત્યાં એક પરિષદ બનાવવામાં આવે છે. બરાબર છે? એ પરિષદનું નામ છે જનજાતિ સલાહકાર પરિષદ. હવે જ્યારે રાજ્યપાલ શાંતિ સલામતી માટે કંઈક નિયમ ઘડે છે તો એ પહેલાં જનજાતીય સલાહકાર પરિષદની સલાહ રાજ્યપાલને લેવી જરૂરી છે. હવે આપણે ચર્ચા કરીશું જનજાતીય સલાહકાર પરિષદની. તો જનજાતિ સલાહકાર પરિષદ, જેમાં ટોટલ સભ્યો 20 હોય છે, જેમાંથી 3/4 સભ્યો જે તે રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના પ્રતિનિધિ હોવા જોઈએ. બંધારણ મુજબ બંધારણના અમલના 10 વર્ષ પછી રાષ્ટ્રપતિ અનુસૂચિત, મિત્રો અહીંયા આપણે જનજાતિ સલાહકાર જે પરિષદની ચર્ચા છે અહીંયા પૂરી થઈ જાય છે, જેમાં ટોટલ સભ્યો 20 હોવા જોઈએ અને કોઈપણ વિધાનસભામાંથી અનુસૂચિત જનજાતિઓના પ્રતિનિધિઓ હોવા જોઈએ. 3/4 સભ્ય જેટલા હોવા જોઈએ. હવે બીજો મુદ્દો અહીં શરૂ થાય છે. આ બીજો મુદ્દો છે. જ્યારે બંધારણ મુજબ બંધારણના અમલના 10 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 10 વર્ષ પછી આ સાલ પૂછાઈ શકે છે. 10 વર્ષ પછી રાષ્ટ્રપતિ અનુસૂચિત વિસ્તારના વહીવટની સમીક્ષા કરવા આયોગની રચના કરી શકે છે. બરાબર છે? આપણા દેશમાં તમને બધાને ખ્યાલ હશે કે દરેક અલગ અલગ વિભાગમાં એક આયોગની રચના કરવામાં આવી છે. બરાબર છે? તો જ્યારે આવા વિસ્તારોની પણ સમીક્ષા કરવા માટે એક અલગ આયોગ બનાવી શકે છે ભારતના બંધારણ અમલ થયાના 10 વર્ષ પછી. તો જે રીતે આપણને વાત કરવામાં આવી હતી એવી રીતે તરત જ 10 વર્ષ પૂરા થાય છે અને પ્રથમ આયોગની રચના થાય છે 1960માં, જેના અધ્યક્ષ UN ડેબર. આપણે પરીક્ષા માટે બહુ નામ અગત્યનું છે.
તો આપણે ઢેબર સાહેબને યાદ રાખીશું. બીજું આયોગની રચના 2002માં થઈ, એ પણ સાહેબ આપણને યાદ રાખવો પડશે, દિલીપસિંહ ભુરિયા. બરાબર છે. તો ઢેબર સાહેબ પહેલાં આવે ને દિલીપસિંહ ભુરિયા પછી આવે. બરાબર છે. 1960 અને 2002 આ બે આયોગની રચના થઈ હતી. આપણી પરીક્ષા માટે આ બે આંકડા બહુ મહત્ત્વના છે. બરાબર છે. હવે મેં શરૂઆતના વિડીયોમાં તમને 4 બાબત કીધેલી, જેમાં એક બાબત અહીંયા પૂરી કરીશ, 244 અને અનુસૂચિ નંબર 5 ચર્ચા કરીશું. અનુસૂચિ નંબર 5 બહુ ધ્યાનથી સાંભળજો. આમાં ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ થાય છે, પરંતુ તમે કન્ફ્યુઝ નહીં થાઓ. બંધારણની 5મી અનુસૂચિમાં રાજ્યોના અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતીય ક્ષેત્રના પ્રશાસન અને નિયંત્રણ વિશે ચર્ચા કરવામાં આવી છે. તમને ખ્યાલ આવી ગયો છે. પરંતુ કયા રાજ્યો સિવાય? આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ સિવાય. બરાબર છે. બંધારણની 5મી અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજ્યો સિવાયના તમામ રાજ્યો માટે અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતીય ક્ષેત્રના પ્રશાસન અને નિયંત્રણ વિશે ચર્ચા કરવામાં આવી છે. બરાબર છે. ઓકે. તો પ્રશ્ન આપણને અહીંયા ઊભો થવો જોઈએ કે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમની ચર્ચા ક્યાં કરવામાં આવી છે? તો તમને હવે જવાબ મળે છે એ અનુસૂચિ નંબર 6માં ચર્ચા કરવામાં આવી છે. જો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમની ચર્ચા અહીંયા 5માં નથી કરવામાં આવી, તો એમની ચર્ચા 6ઠ્ઠી અનુસૂચિમાં કરવામાં આવી છે. તો તમારી 3 બાબત અહીંયા પૂરી થઈ ગઈ. 5મી અનુસૂચિમાં સંસદે સામાન્ય કાયદાથી સુધારો કરી શકે, જેને બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. બહુ ધ્યાનથી સાંભળજો. આ સ્ટેટમેન્ટ બહુ અગત્યનું છે. 5મી અનુસૂચિમાં સંસદ એટલે કે આપણી પાર્લામેન્ટ, ઇન્ડિયા પાર્લામેન્ટ સામાન્ય કાયદાથી સુધારો કરી શકે, જેને બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. હવે ક્યારેક આપણી પરીક્ષામાં નીચેનામાંથી અનુસૂચિત વિસ્તારો કયા છે? તો દરેક રાજ્યના પૂછી શકે છે. જ્યારે તમે જીપીએસસીની પરીક્ષા તૈયાર કરતા હોય, બહુ હાર્ડ લેવાનો પ્રશ્ન હોય તો પૂછી શકે, બાકી તો ન પૂછી શકે. પરંતુ આપણે ગુજરાતના વિસ્તારોની ચર્ચા કરી લઈએ. બરાબર છે. તો જેમાં ડાંગ છે, વલસાડ છે, સુરત છે, તાપી છે, નર્મદા છે, દાહોદ છે, સાબરકાંઠા છે, ત્યાર પછી પંચમહાલ છે. બરાબર છે. પંચમહાલ છે, પછી ભરૂચ છે. તો આવા બધા વિસ્તારો આપણા ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારો છે. હવે આપણે ચર્ચા કરીશું 244A અથવા એને આપણે 244 એક એવું તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. હમણાં જ ચર્ચા કરી કે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ સિવાય એટલે કે અનુસૂચિ નંબર 5. પણ હવે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ માટે સ્પેશિયલ અનુચ્છેદ બનાવવામાં આવ્યો હતો. એ અનુચ્છેદ એટલે કે 244A. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ માટે સ્પેશિયલ અનુચ્છેદ બનાવવામાં આવ્યો 244A. આવું તમે યાદ રાખજો. બરાબર છે ને? એમ જ છે. બરાબર છે. અને અનુસૂચિ નંબર 6 ક્લિયર થઈ ગયું. આ રાજ્યોમાંના જનજાતીય ક્ષેત્રોમાં સ્વશાસિત જિલ્લાની રચના કરવામાં આવશે, પરંતુ તે રાજ્ય સરકારના વહીવટ અંતર્ગત આવશે. હવે મિત્રો 244Aમાં નવું શું છે? આ રાજ્યો નવો અલગ પાડ્યા, એના માટે અલગ અનુચ્છેદ પાડ્યો. તો નવું શું છે આમાં? યાદ શું રાખો? તો યાદ એક જ વસ્તુ રાખવાની છે કે એ આ સ્ટેટમેન્ટ છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો તમને કે આ આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ એમના માટે અલગ અનુચ્છેદ એટલે કે 244A, એમના માટે અલગ અનુસૂચિ એટલે કે 6ઠ્ઠા નંબરની અનુસૂચિ. હવે આ જેટલા રાજ્યો છે એ રાજ્યોમાં જે પણ વિસ્તારો છે, અલગ અલગ પોતાની કોમો છે, અલગ અલગ કોમ્યુનિટી છે, એમના માટે એક અલગ જિલ્લાની રચના કરવામાં આવશે. અને આ જિલ્લા સ્વશાસિત જિલ્લા હશે. કેવા જિલ્લા હશે? સ્વશાસિત જિલ્લા હશે. બરાબર છે. પોતાની રીતે વહીવટ કરી શકે જિલ્લાની અંદર. બરાબર છે. પણ એનું સંપૂર્ણ નિયંત્રણ રાજ્ય સરકારનું હોય છે. સ્વશાસિત. બરાબર. એક તમને ઇતિહાસ તમે ભણતા હોય તો કે રાજા હોય. બરાબર. રાજા પોતાનું શાસન સ્વશાસિત ચલાવતા હોય છે.
પણ કોકનો આધીન હોય તો એ કોકના નિયંત્રણમાં હોય, બરાબર છે. તો એવી જ બાબત અહીંયા થાય છે, તો તમે યાદ રાખી શકો છો. તો દરેક જિલ્લામાં હવે જિલ્લા સ્વશાસિત ચાલે એટલે એક અલગ કમિટી બનાવવી પડે. તો આમની બોડી કેવી છે, તો 30 સભ્યોની બનેલી એક બોડી હોય છે, જેને જિલ્લા પરિષદ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આ દરેક જિલ્લાને 30 સભ્યોની બનેલી જિલ્લા પરિષદ રહેશે, જેમાં 30 જણા છે, ટોટલ 30 વ્યક્તિઓ છે, જેમાં 26 બે ભાગ પડશે, 26 અને 4, ફરીથી જોઈ લઈએ. 30 છે જેમાં બે ભાગ પડશે, 26 અને 4. આ જે 26 છે એટલે 26 જણા છે એમની ચૂંટણી થશે, પ્રત્યક્ષ ચૂંટણી કરવામાં આવશે. અને જે 4 વ્યક્તિ છે એમને નિમણૂક કરવામાં આવશે, બરાબર છે. જેમની ચૂંટણી કરવામાં આવે છે એમનો સમયગાળો 5 વર્ષનો હોય છે, અને જેમની નિમણૂક કરવામાં આવે છે જેમનો સમયગાળો નક્કી હોતો નથી, જે રાજ્યપાલ ઈચ્છા રાખી શકે ત્યાં સુધી રહી શકે છે. એટલે કે નિમણૂક કરેલા સભ્યની જે સમયગાળો છે એ આપણા ભારતના બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. તો આ દરેક જિલ્લાના 30 સભ્યોની બનેલી જિલ્લા પરિષદ રહેશે, પ્રત્યક્ષ ચૂંટણી 26 વ્યક્તિઓની અને 4 વ્યક્તિઓની નિમણૂક થશે. કોણ કરશે? રાજ્યપાલ કરશે. ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ 5 વર્ષ અને નિમાયેલા સભ્યો રાજ્યપાલની ઈચ્છા સુધી પદ ભોગવશે. જિલ્લા પરિષદો ગ્રામ આંતરિક બાબતોનો ઉકેલવા ગ્રામ પરિષદ ગ્રામ ન્યાયાલયની રચના કરી શકે છે. એટલે આપણે જે કોમન બાબત થઈ ગઈ કે સ્વશાસિત કોઈક શાસન ચલાવવાનું હોય તો ત્યાં ઝઘડા છે, બરાબર છે, પ્રોબ્લેમ ઉકેલ સમસ્યા નિવારણ કરવા માટે કોર્ટની પણ સ્થાપના કરવી પડે. તો આ જિલ્લામાં છે એ જે જિલ્લા પરિષદ છે એ પોતાની ગ્રામ ન્યાયાલય એટલે બરાબર વિલેજ કોર્ટની સ્થાપના કરશે, બરાબર છે. તો વિલેજ કોર્ટની સ્થાપના કરવાની સત્તા પણ એ જિલ્લા પરિષદની હોય છે. આ પરિષદ જમીન વેરો નાખી ઉઘરાવવાની સત્તા ધરાવે છે. એટલે કે પોતાનો જે જિલ્લો છે એ પોતાના સરહદી વિસ્તારમાં પોતાનો અલગ કર નાખી શકે છે. રાજ્યપાલ આ જિલ્લાઓના નામ પરિવર્તન કે સીમા ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. ત્યારે ભારત દેશની સીમા પરિવર્તન આપણે ભાગ નંબર 1માં જોઈ ગયા છે, બરાબર છે. જ્યારે આ જે 4 રાજ્યો છે, બરાબર છે, કયા કયા રાજ્યો છે ફરીથી જોઈ લઈએ. તો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, તેમાં સ્વશાસિત જિલ્લા હોય છે, બરાબર છે. ઓકે, આ સ્વશાસિત જિલ્લામાં પરિવર્તન કરવું છે, સીમાને પરિવર્તન કરવું છે, નામ બદલવું છે, એ તમામ સત્તા કોની હોય છે? રાજ્યપાલને હોય છે. કોની હોય છે? રાજ્યપાલની હોય છે. ઓકે મિત્રો, તો એક નાનકડો આ ભાગ હતો, ભાગ નંબર 10, જેમાં ટોટલ 4 બાબતો હતી. હું 4 બાબતો જ કહીશ. કેટલી બાબતો? 4 બાબતો હતી. અનુસૂચિ 5મી અને અનુસૂચિ નંબર 6, 2 અનુચ્છેદો 244 અને 244A, બરાબર છે. જેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ સિવાયના બધા રાજ્યો માટે 5મા નંબરની અનુસૂચિ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ માટે 6ઠ્ઠા નંબરની અનુસૂચિ, અને 244 જે 5મા નંબર સાથે જોડાયેલી છે, અને 244 એ 6ઠ્ઠા નંબરની અનુસૂચિ સાથે જોડાયેલી છે. તો એક વખત ફરી રિવિઝન કરી લઈએ ફાસ્ટ. ભાગ નંબર 10, અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો. અનુચ્છેદ નંબર 244, અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ. રાષ્ટ્રપતિ દેશના કોઈ વિસ્તારને અનુસૂચિત ક્ષેત્ર તરીકે જાહેર કરી શકે છે, પરંતુ તેને સંસદની મંજૂરી જરૂરી છે. રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે વિચાર વિમર્શ કરી અનુસૂચિત વિસ્તારમાં વધારો, ઘટાડો અથવા સીમાઓ પરિવર્તન કરવાનો પણ અધિકાર ધરાવે છે. અનુસૂચિત વિસ્તારોમાં આગળ વધીએ તેમ રાજ્યપાલ આવા વિસ્તારોના વહીવટ અંગે રાષ્ટ્રપતિને વાર્ષિક રિપોર્ટ આપે છે. રાજ્યપાલને વિશેષ સત્તા હોય છે કે તે સંસદ અથવા રાજ્ય વિધાનમંડળનો કોઈ વિશેષ અધિનિયમને અનુસૂચિત ક્ષેત્રમાં લાગુ ન રહે અથવા કેટલાક પરિવર્તન સાથે લાગુ કરે. રાજ્યપાલ આવા વિસ્તારમાં શાંતિ અને સલામતી માટે જનજાતિ સલાહકાર પરિષદની સલાહ મુજબ નિયમ બનાવી શકે છે. જનજાતિ સલાહકાર પરિષદ, જેમાં સભ્યો 20 હોય છે, જેમાંથી 3/4 સભ્ય જે તે રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના પ્રતિનિધિ હોવા જોઈએ. બંધારણ મુજબ બંધારણના અમલના 10 વર્ષ પછી રાષ્ટ્રપતિ અનુસૂચિત વિસ્તારના વહીવટની સમીક્ષા કરવા માટે આયોગની રચના કરી શકે છે, જેમાં પ્રથમ આયોગ 1960, બીજો આયોગ 2002, 1960ના યુએન ડેબર સાહેબ, 2002ના દિલીપસિંહ ભુરિયા સાહેબ. અનુસૂચિ નંબર 5ની ચર્ચા કરીએ તો બંધારણની 5મી અનુસૂચિમાં રાજ્યોના
અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતીય ક્ષેત્રના પ્રશાસન અને નિયંત્રણ વિશે ચર્ચા કરવામાં આવી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ સિવાય 5મી અનુસૂચિમાં સંસદ સામાન્ય કાયદાથી સુધારો કરી શકે, જેને બંધારણ સુધારો ગણવામાં આવતો નથી. 244A આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના જનજાતીય વિસ્તારની વહીવટ સંબંધી જોગવાઈ, જેને આપણે અનુસૂચિ નંબર 6 તરીકે ઓળખીએ છીએ. આ રાજ્યોમાંના જનજાતીય ક્ષેત્રોમાં સ્વશાસિત જિલ્લાની રચના કરવામાં આવશે, પરંતુ તે રાજ્ય સરકારના વહીવટ અંતર્ગત આવશે. આ દરેક જિલ્લાને 30 સભ્યોની બનેલી જિલ્લા પરિષદ રહેશે. પ્રત્યેક ચૂંટણી 26. 4ની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ કરશે. ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ 5 વર્ષ અને નિમાયેલા સભ્યોનો રાજ્યપાલની ઈચ્છા સુધી પદ ભોગવશે. જિલ્લા પરિષદો ગ્રામની આંતરિક બાબતો ઉકેલવા ગ્રામ પરિષદ કે ગ્રામ ન્યાયાલયની રચના કરી શકે છે. આ પરિષદ જમીન વેરો નાખી ઉઘરાવવાની સત્તા ધરાવે છે. રાજ્યપાલ આ જિલ્લાઓના નામ પરિવર્તન કે સીમામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે ભાગ નંબર 10 વ્યવસ્થિત રીતે, મને લાગે છે કે આ તમામ વિડીયો સંપૂર્ણ તમે જોયો હશે, તો ખ્યાલ આવી ગયો છે કે હવે પછી મારે બીજી વખત વાંચવું નહીં પડે, તમને એ બધું યાદ રહી ગયું હશે. ઓકે, તો હવે આપણે આગળના ભાગમાં મુલાકાત કરીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.